નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 30 મે 2026 શનિવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ, લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો। ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે। સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે। તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે। આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો, જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં। આજ પહેલાં લગ્ન જીવન આટલું અદ્ભુત ક્યારેય નહોતું। આજે પરિવાર સાથે ખરીદી પર જવું શક્ય છે, પરંતુ તમને થાકનો અનુભવ પણ થઈ શકે છે। 2. વૃષભ રાશિ ટોરસ, મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો। યાદ રાખો, આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ। આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ। તમારો ફાજલ સમય ઘરના સુશોભીકરણ પાછળ લગાડો। તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે। એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે। મોબાઈલ ચલાવતા સમયે ઘણીવાર તમને સમયની ખબર હોતી નથી અને પછી જ્યારે તમે તમારો સમય બરબાદ કરી ચૂક્યા હો ત્યારે તમને પસ્તાવો થાય છે। તમારા જીવનસાથી આજે તમારા મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે, જે તમને વ્યથિત કરી શકે છે। જ્યારે તમારું કુટુંબ સપ્તાહના અંતમાં તમને કંઈક કરવાની ફરજ પાડે છે ત્યારે ગુસ્સો આવે તે સ્વાભાવિક છે, પરંતુ શાંત રહેવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે। 3. મિથુન રાશિ જમનાઈ, શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે। આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ। તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ, જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો। આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકૂળ થજો। થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો। તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે। કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે। કોઈ સારા રેસ્ટોરન્ટમાં પરિવાર અથવા મિત્રો સાથે ભોજનનું પ્લાન કરવાનું શક્ય છે। હા, ખર્ચ થોડો વધારે હોઈ શકે છે। 4. કર્ક રાશિ કેન્સર, લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો, આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો। તમને મારી સલાહ છે કે દારૂ, સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો। આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે, તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે। આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા ધાક અજમાવવાની જરૂર પડશે। તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંટશે। આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે, જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે। તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે। તમારું સ્વાસ્થ્ય આજે તમારા પરિવારને ખુશ કરશે। 5. સિંહ રાશિ લિયો, આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો, આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે। લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં। વીતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે, જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે। આજે તમને પૈસાની જરૂર હશે, પરંતુ તે તમને નહીં મળી શકે। કોઈક નવા સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શેર કરતા નહીં। આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા, કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે। ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈ પણ રમત રમી શકો છો, પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની શક્યતા પણ છે, તેથી સાવચેત રહો। આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે। આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો, પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે। 6. કન્યા રાશિ વર્ગો, દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો। આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઊર્જા કાયમ રહેશે। જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે। બાળકો કદાચ નિરાશા જન્માવશે, કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે।
તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે. આજે તમારા પ્રિય પાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા. આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો, પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં. સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે. આજે તમે ઘરે રોકાશો, પરંતુ ઘરની મૂંઝવણો તમને પરેશાન કરી શકે છે. 7. તુલા રાશિ લીબ્રા. થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થઈ શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કેમ કે પરિસ્થિતિ જલ્દી સુધરશે. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો, કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. તમારું પ્રિય પાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે. આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા, તેઓને પોતાને માટે સમય મળી શકે છે, પરંતુ ઘરે પાછા આવતા કોઈપણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો. તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે, પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો. વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે. આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો, અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે. તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ, કેમ કે આજે તમારું પ્રિય પાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ, જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે. જો એક નાનો વ્યક્તિ પણ તમને સલાહ આપે છે તો તે સાંભળો, કારણ કે ઘણી વખત તમને નાના લોકો પાસેથી જીવન જીવવાની મોટી શીખ મળે છે. 9. ધનુ રાશિ સેજિટેરિયસ. તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો. નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. જુદા પ્રકારના રોમાન્સનો અનુભવ થવાની શક્યતા છે. આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે. સારું ભોજન, સુગંધ, ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો. તમારી યોગ્યતાઓ તમને આજે લોકોમાં પ્રશંસા લાયક બનાવશે. 10. મકર રાશિ કેપ્રિકોન. તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘૂમરાયા કરશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે. શિસ્ત એ સફળતાની ચાવી છે. ઘરની વસ્તુઓ વ્યવસ્થિત રીતે લગાવવાથી જીવનમાં શિસ્ત આવી શકે છે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે, પરંતુ આ મહેમાનના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. રોમાન્સ માટેની તકો દેખીતી છે, પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે. આજે કોઈ ફિલ્મ અથવા નાટક જોવું તમને પર્વતોમાં જવાનું મન કરી શકે છે. 12. મીન રાશિ પાઇસેસ. કોઈ ઝઘડાળુ વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂડ બગડી જશે. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો. ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે. તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. તમારા પ્રિય પાત્ર સાથે કેટલાક મતભેદો થઈ શકે છે. તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસી મુશ્કેલી પડશે. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે,
પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો. તમારા પ્રિયજનોની સંભાળ રાખવી તે સારું છે, પરંતુ તેમની સંભાળ રાખવામાં તમારું સ્વાસ્થ્ય બગાડશો નહીં.